તમે કયો ને જો આ જમીન રહી, જો આ જમીન રહી, આ ગોરમટું છે ને, આ જમીન માં ઝાડવા કરવા, મોટા કરવા ખૂબ મુશ્કેલ થાય છે, અશક્ય નથી. બરાબર. આ જમીન છે ને, આ છે ને અંદરની કે આ બહારથી નાખેલી છે, આ છે ને ઓલું અંદરથી નહીં, આ હમણાં પાઇપલાઇન નખાણી જામ કરે. એટલે ટૂંકમાં અંદરની જમીન છે ને આ ગોરમટું. જો આમાં છે ને ઝાડવાને થોડોક મોટા કરવામાં છે ને તકલીફ થાય. અને ધોળ કહીએ અમે. ધોળ, હા એ ધોળ. આમાં બાંડી આવે, આમાં ફૂગ આવે, આમાં મૂળ કચકચે. એટલે આને છે ને પાણી હાવ ઓછું પાવા. હાલો આપણે તમારા બગીચામાં જાય ખબર પડશે. જો આવી માટી આવી જાય ને આવી, એટલે આને એમ બરાબર. એમાં વચ્ચે વચ્ચે કલમ વાવી દીધી. અને હમણાં એક ભાઈ ને લાકડા વાળા હતો ને, મેં ભાઈ કાપીને લઈ જતું. બરાબર. એટલે કાપી બોર્ડર ઉપર રહેવા. તો તમે કલમું કેટલા ગાડે વાવી હતી? આ 12 બાય 10 12 બાય 10 જ વાવેલી હતી ને કલમું? ઓલું વચ્ચેથી કાઢી નાખ્યું? ઓલી વચ્ચેથી જ અહીંયા સીતાફળીને કાઢી નાખી જમીન લેવલ. હા બરાબર. કટિંગ કરી નાખી. હા ત્યાં કડિયાથી ઉડાડી નાખે ભાઈ. સમજાઈ ગયું. હા હા. અને ઉડાડી નાખી. મેં કીધું હવે એમાં શું છે, સૂર્યપ્રકાશ ને મળતો નહીં. દક્ષિણના સૂર્ય હોય એટલે આ માર્યો એટલે આનો થાય. ના બરાબર. સતત પડે, હવા ન મળે. બરાબર. અને આ કોરા તમારે જમીન છે ને ઓલી જે આપણે બહાર જોઈ ને સફેદ જમીન, એવી કેટલા ઊંડેથી આવે છે? 4 ફૂટ પછી. અને તો તમારે બગીચો ઉછેરવામાં કઈ વાંધો નહીં આવે? બિલકુલ 4 ફૂટ અંદર વયું જાય. એ ઊંડું આવે ને એમાં પછી બહુ વાંધો આવે. થોડુંક આવે ને પછી તરત જ હાડ મોરમ આવે. બરાબર છે. એટલે એવો પણ ઓલી પાકલ ટાઈસ નથી. આ કઈ નર્સરીની છે, કઈ ગામની? રતાંગની. ભાઈ આપણે બરાબર. થોડુંક કલમમાં થોડુંક એને આપણે છે ને સિલેક્શન મુજબ નથી અમુક આવ્યું. હમણાં છે મોર ને આવડા આવી ગયા ક્યાંક, એને અહીંથી બટકાવી ને આ બસ બટકાવી નાખવાનું. અને પછી હમણાં સ્પ્રે કર્યો. આમાં છે મોર છે, સમજાણું? કલમું છે ને આ કેટલો ટાઈમ થયો વાવી? અને ભાદરવો મહિનો, અડધો ભાદરવો મહિનો. કલમું છે ને નાની જ વાવાય. ઘણા માણસોના મગજમાં એવો ખ્યાલ છે ને કે મોંઘી કલમું લઈને મોટી કલમું વાવીએ. એ નહીં ને, એ નહીં. આ જ કલમું વાવવાની. આ છે ને નાનપણથી એના મૂળ છે ને સરસ ઈંધોણી જેવા ને, ચોટે હારા, ફૂકાઈ ઓછી, નિષ્ફળતા ઓછી મળે. અને આ છે ને હવે ગ્રોથ થાય વ્યવસ્થિત. અને આ કોરામેણ છે ને, જો મસ્ત કોરામેણ આવે છે. જો આ બધી કોરામેણ છે ને, આ કોરામેણ છે, આ બધી કોરામેણ છે. જો આ બધી અત્યારે હારામાં હારી કોરામેણ આવે છે. જો આ એક દાળમાં જો કોરામેણ છે, આ સમજાણું? આ આવે એ રીતના પાંદા આવતા હોય ને ત્યારે તમે ભલે પ્રાકૃતિમાં માનતા હોય, ગમે માનતા હોય નહીં, આપણે બસ આને છે ને ત્યારે જો થોડુંક જો આ ગુણ નીકળ્યું છે. બરાબર. હા નીકળ્યું છે. હા નીકળાય. આને છે ને થોડીક એવું લાગે ને કોરામેણ આવી છે, ફૂટવાની તૈયારી છે, આવી જ છે, આવી ત્યારે આને 10 15 દિવસે 2 ડોઝ છાંટી દો ને પાંદડું છે ને, કૂણું પાંદડું લીલું થઈ જાય ને, આવું એકદમ ભરડ થઈ જાય ને ત્યાં સુધી જોવાનું. છાંટવી જ પડે તો છાંટવાની. 10 દિવસ હા, એ પાંદડા તમે છે ને મોટા કરી લેવો ને એટલે બગીચો ઉપડી જાય. બરોબર. તો એના માટે કયો ઈલાજ? આ ગુંદર ને જે ઓલી જાગૃત જોયું હતું ને, તો ખાઈ ગયા. આ મોરને કાપી નાખવાનો. હા બરાબર. અહીંથી સીધો ઉડાડી. હા, એને ઉડાડી નાખવાના. મોટું સેન્દ્રીય ખાતર થઈ જાય જોરદાર. ડટાઈ દો. અને પછી આને એક વખત છે ને, અને રેડ આને પલાળી દઈ તો એટલે ઠંડુ કરીએ. હજી આને રેડ પાવામાં જે બીક થોડી. આમાં તમારે કઈ વાવવાનું છે? કોઈ વસ્તુ વાવ તો એને એમનું રહેવા દેજો. આને ફૂલ રેડ પાઈ દેજો. રેડ પાઈને ખડ ઉગે ને એ ઉગવા દેજો. બરોબર. ખડ ને નીંદતા નહીં. બધું ખડ એકદમ બીડ જેવું થઈ જવા દો. એને છે ને ઉનાળાની અંદર લૂ પણ નહીં લાગે. બરોબર. એટલે ઠંડક રહે. અને પછી એ જ ખડને તમે છે ને રોટાવેટર રાખી નાખશો ને, પેલું હેરો રોટાવેટર નહીં રાખવાનું, હેરો. એટલે એ જ ખડ હોય ને એ સૂર્યની એનર્જી હોય, સૂર્યના બધા રસાયણો હોય એની અંદર, એટલે એ જ પાછું ખાતર બનશે. બરાબર. સમજાણું? ઇકોસિસ્ટમ રાખવા. સમજાઈ ગયું. ઘણી જગ્યાએ તો પણ ઓઈલો ગુંદ નીકળે ને, જો અહીંયા ક્યાંક ગુંદ નીકળે ને, ઓઈલો નહીં, આ ડાળનો નહીં, એ તો સ્વાભાવિક ગુણ છે. આમાં ક્યાંય ગુંદ નીકળે ને, આમાં ક્યાંય અને જાજો એવો, તો સમજવાનું કે આને કઈ તકલીફ છે, રોગ થયો છે. બરાબર. સમજો? તો જ ફાટે છે ઝાડવું અને એમાંથી ગુંદ નીકળે છે, તો એની ટ્રીટમેન્ટ કરવાની. પછી એના માટેની ઈલાજ આપણે કયો? ભલે રાસાયણિક હોય તો રાસાયણિક. તમારે આ જે ગુંદ નીકળીને પેલું જતું હોય ને, એટલે આપણે આને જો ફૂગ હોય તો કોપર ફૂગ હોય તો ચૂનો મોર થતો છંટકાવ કરી નાખવાનો. બેયનો. પણ સૌથી સારામાં સારું છે ને, આની પ્રતિકાર શક્તિ, અને કાંઈ રોગ જ ન આવવા દેવો હોય ને, ભલે એ રીતે, હા, તો આને
છાણિયું ખાતર ભરપૂર નાખવાનું. ઈ તો એમાં ઉનાળે નાખવું જ છે. ગૌશાળાનું હોય ને હા. ગાયોના મૂત્રવાળું હા. એને તમે એક વખત આને રિંગ કરીને નાખી દો હા. અને આ બગીચો ઉપડે તમે જુઓ એમ ને તાકાતથી ઉપડશે. તો આ સમજાણું? અમૃત ગીત આ તમારે તો સારામાં સારી કલમો એકે નબળી નથી વાવેલી છે એમાં શું છે, એટલે. હમણાં મેં ડ્રીપમાં 2 કલાક જવા દીધી. આ બધા જો ધાબા. આને પાણીની જરૂર છે અત્યારે. એટલે જો આવી થઈ ગઈ હતી સાહેબ. આ જો હા. વચ્ચે છે ને, હા હા અમારી જમીન ફાટે બહુ કરાર રહી ને. પણ આને પાણીની અત્યારે જરૂર છે તમે તારે આપજો. આ ઝાંખી આ એક ઝાંખી, મને પાણીની ઝાંખી જરૂર. મારે પાણીની જરૂર છે બીજું કાંઈ નથી આને. આને થોડાક દિવસ છે ને અત્યારે તમે બાંડી લાગે એમ કરીને હા. પાણી નહીં પાવાનું એવું નહીં. વાવ્યા પછી વરસથી તો પાણી તમારે પાવું જ પડશે એના મૂળને છોડ. બરાબર હા. પછી મોટી થાય ને બાંડી જેવું લાગે ને તો પાણી ઓછું પછી કરો. ઓછું કરવાનું. હા, અત્યારે તો પાવું જ પડશે. આ મોર કાઢી નાખજો. એના 10-12 દિવસે 15 દિવસે 10 દિવસે 10 દિવસે આપી જ દેવાનું પાણી. થોડો ટુવો દઈ ઉનાળે તો 5 દિવસે આપવાનું. ઉનાળે 5 દિવસે આપવાનું. બરાબર. અત્યારે તમે 10 દિવસે આપો ને હાલે. અટાણાને પાણીની જરૂર છે. હું વિચારું છું સાહેબ, નહીં રેડ તો પાહો ને એટલે સારી જ રહે. જમીન આખી છે ને ઠંડી પડશે. ઠંડી પડશે ને હું કોઈ વખતે વધી જાય પાણી નહીં તો તમે અત્યારે છે ને આને પાણી વધવાની બીક રાખોમાં. નહીં ને અત્યારે એને પાણીની જરૂર છે. બરોબર અત્યારે તમે ઓલું હું કહેતો હોય ને કે બાંડી ન લાગે ને પાણી ઓછું પાવાનું એ પ્રશ્ન અટાણે નથી. અટાણે પાણી એને અમુક કલમુને ઘટે છે. આને પાણી અટાણે પાવું ને તો હાલે. જો આ તમે કોથળી કા નથી કાઢી, આ બહુ ભૂલ કરી છે. જો આ એ નથી કાઢી. એમાં એ લોકો શું કર્યું, આ નર્સરી વાળા યાળા કોથળી બહુ નહીં કાઢવાની ખોટું કે કરે છે. ઊભા હેઠે તળિયું કાઢવાના, ખોટા ઊભા હાડા લીટા હાવ કરવાના, ખોટા, અને હાવ. 4-5 ચેકા મરવે. આ છે ને રેવા જ ન દેવા. આ આસપાસના બેક્ટેરિયા હોય ને રાખી દીધી એને. બહુ ભૂલ કરી છે. આ તો જરાક ઉપર રહી ગઈ એટલે દેખાય છે. ઉપર રહી ગઈ છે. કોથળી જ્યાં હોય ને એનાથી 2-3 ફૂટ ઊંધી એના અમુક પ્રકારના બેક્ટેરિયા જાતા જ નથી. બેક્ટેરિયા ઉપર જ આ નિર્ભર હોય છે. બરોબર હા. બેક્ટેરિયા એ જ એનો ખોરાક છે. સમજાણું? હા હા એ જ ખોરાક એનો હોય. અને આ કોથળી છે ને એ એના માટે ઝેર છે. એના માટે ગરમ આખું વાતાવરણ ગરમ કરે છે. કાઢી જ નાખવી જોઈએ. ગો એ એને કોથળી શું કર્યું સાહેબ, તળિયું કાઢવી અને એ સમજી બધાને એમ જ કે છે, કાંઈ ખબર નથી એમને. આ કોથળી છે ને એ આય તો ઠીક છે હળતી થળિયા હોય. પાસે, પણ ખેતરમાં ન રહેવી જોઈએ. ઈ તો હા ઈ તો બરોબર છે. સમજાય ઈ તો ગયું? મેં બધું એના તળિયા અને કાઢી જ્યાં સુધી આ કોથળી છે ને આ પાણી ક્યાંથી ખબર તમને? ઓલું અહીંથી આસપાસથી બધે પીવે ને હા, આ એના ભીનું બદલે થાય એને નહીં લાગે. એને બદલે ને હેઠેથી જ પાણી લેવું પડશે. હા, સમજાણું? સાઈડમાંથી એટલે આ કલમ જોવો તમે. ઈ વાત સાચી છે. કલમને અટાણ પાણીની નકર 10 દી લગી ન પાવું ને ત્યાં સુધી લંઘાય નહીં. આ લંઘાવા મળશે એની પાછળનું કારણ એક જ એનું નીચેનું ફાંકવું છે. ખેંચે સાહેબ, ત્યાંથી જ સાઈડમાંથી પાણી જ્યાં મૂળિયા જાય ને એ મૂળિયા પાછા બહાર નીકળે છે ને ત્યાં સુધી આ કલમે એનું અસ્તિત્વ ટકાડવા હાટુથી લડવું પડે. લડવું પડે. હવે આ ઓલી કોથળી તો ગણિત મગજની હળે નહીં. હજી તમે છે ને એક કામ કરો ને તો થાય. આ ભાઈ જાજો ટાઈમ નથી થયો. હા થોડીક મજૂરી જોઈએ. બાજુમાં ખોદવાનું, હા ખોદીને આ કોથળી કાઢવાની. તમારી વાવવાની પદ્ધતિ જ આ ખોટી છે. બરાબર બરાબર. આ છે ને આટલો ખાડો ગારવો જોઈએ. જો તો આટલો. સાહેબ એક કામ કરવું, હા. હું તમને કહું. હવે કાંઈ ન છે ને, કરે. ઉનાળે એમ નહીં, ઉનાળે રીંગું કરવી છે ને, દેશી ખાતર ભરવું. હા બસ ત્યારે કાઢી લ્યો આ ઈ કોથળી. જરાક આટલું હાવ ખોદી હા અને હળવે હળવે કોથળી બ્લેડ કાઢી લ્યો, અને કાઢતા રહીને પાછું પછી ખાતર હરખુંથી નાખીને ગોળઈ થઈ જાય. એના કારણે થઈ જાય. મસ્ત ગોળ થઈ જાય અને અને ઈ મૂરઝાડ આવશે. બાકી તમે અહીંયા ખાતર નાખો અને ઓલી હેઠલેથી મૂળિયું પકડીને એ વાત કોઈ દી શક્ય નથી અત્યારે. એ કઈ બને એ તો મૂળ આવશે ને 3 વર્ષે 4 વર્ષે તઈ ઈ ખાતર મળશે. ત્યાં સુધી તો એમ તમે આ વાવવાની પદ્ધતિ નર્સરી વાળા માણા બધે ઠોકમ ઠોક કરે છે. યાવડા છે ને બધા ગમે એ હોય હાડા. એને શું સમજાણું? છે, પિંડ નો વિખાય ને કલમ પિંડ ઓછી નો જાય વિખાય, વાવવી હેલી પડે ને આવડું જ ખાડું. આ ખાડું કહેવાય અને ખાડો ન કહેવાય. ને. હા, હા, સમજાણું? ઓલો તો બહુ મોટો મસ્ત કરવાનો. હા. ઈ મહેનત જ કરવાની. આપણે ઊંધી મહેનત અત્યારે બધી મહેનત કરીએ છીએ. હા, ઈ બરાબર. ઓલી એક વખત મહેનત કરવી પડે. અને કેટલું સરસ પછી થઈ જાય. જોવા પણ નો તો? રહે. જો આ થારું કરી તમે જોયું ને, હા. આવું બધે સાહેબ કર્યું છે ને. આ તો એક બહાર લઈ બધે ગઈ છે, તમારે ખાડો અહીંયા નહીં, હતો. બધે કરે છે ઈ. જો અહીંયા હું તો જો ને જો આ કલમું જો. આ અહીંયા રહી ગઈ છે. હા. હવે તમે રસ્તો બતાવ્યો ને, ઈ પણ આ રસ્તો- થઈ જાય. કારણ થઈ કે જાય, જો થઈ તમે નહીં કરો તો આ કેદી આને ગુલામીમાંથી કેદી મુક્ત થાય. ઈ વાત હાટાણ કેદ જ થઈ ગયું આ છે. ખડશે કે હળે નહીં. આ નો હળે ઘડી. અને મૂળિયા જાહે અંદર ત્યાં સુધી આ બધું તો બંધાયેલું રહે ને એનું. હા હા હા. એટલે તમે ભલે મજૂરી જોઈએ, થોડો ખર્ચો ભલે ભલે થાય. ભલે ઈ તો કઈ આને ખાડો ગારીને આ બાજુ થોડો ગારીને અને ચીરશો ને એટલે ઓટોમેટિકલી બે બાજુથી કરીને આટલી ઓલી અને એની હારે હારે છે ને એની હારે ખાતર તૈયાર રાખજો 4-5 ટોલી. હા. સમજાણું? ખાતર નખાઈ જાહે, અને આઈ નીકળી જાહે, અને ગોળાઈ થઈ જાહે અને કલમુને એને જે જોઈએ એની મળી જાય. મળી સમજાણું જાય. તમને? જો આની અંદર થીપ્સ છે, જોઈ તમે? જો રે આ કાળું થયું ને, આ કાળું. હા હા આવડું. આ કાળું જોર્યું. હા, આ આવડું. પાંદડું જો પેક થયું. અટાણા પાંદડું આવડું પેક થયું ને હા. એ પછી થાય ને મોટું બીમાર થાય થતું એટલે થતું બીમાર એટલે થાય. કુકડ જેવું આવું થઈ જ જાય. સમજાણું? હા. તમે કહેતા હતા ને આગળ કે આવા પાંદડા કેમ છે એની પાછળ કુકડ જેવા. કુકડ જેવા. અને અત્યારે આ પાંદડા હારા છે ને તમને કહું. હા, આ પાંદડા
વસરામભાઈ, હા આ પાંદડા અત્યારે એને માત્ર ને માત્ર એ લોકોએ એને ટકાડવા હાટુથી કોથળીની અંદર ઘણા બધા એવા ન્યુટ્રિશન ભર્યા હોય છે. એ મૈડા કે એ તાકાતથી આ લડે છે અટાણે. બરાબર. આને આ બધા ન્યુટ્રિશન પતી જાય ને પછી આને ટકાડવી બહુ મુશ્કેલ થાય. અટાણે કલમું સારી દેખાય છે. આવી ઓલાના હિસાબે આ કોથળી તમે કાઢી હોત ને તો આપણા ન્યુટ્રિશન ચાલુ થઈ જાય. આપણે દીધેલા ચાલુ. હવે આને છે ને એક આખો પડદો આપણે આ કેના જેવું છે પડદો ખબર? રહી ગયો આખો. ગમે એવું આપણે ગોળી ખાઈએ, પેટમાં ગોળી ખાઈએ, હાલો દવાની કવર ઓલું માથે કવર હોય આખું ચોંટાડેલું, કેપ્સ્યુલમાં. એ ઓગળે નહીં તો અંદરની વસ્તુ એને મળવાની નથી ને, એના જેવી વસ્તુ છે આ. બહુ પરફેક્ટ વાત છે, સાચી વાત છે. પણ એ છે ને તમે થોડીક મહેનત કરો અને થોડુંક અહીંયા આવે ને કરવા બેરી કરવી છે. હા. નાખવા માટે તો ઓમેય કલમું રીંગું થઈ જાય. કરવી છે તમારી ને. જમીનમાં વાંધો નથી કાંઈ. મને એમ હતું હાવ સફેદ જેવી જમીન છે પણ બહુ વાંધો નથી. નથી આંખમાં અમુક ટકા તો નબળી આપી દે. આને એક બે કોરામણ આવે ને એટલે મસ્તી નહીં થઈ જાય, એવું કંઈ થઈ નથી. જાય અને થોડુંક ખોરાક ને દેવું ને ખોરાક પુષ્કળ આપવાનો, આમાં એક દી હું જો કે આટલો તો માર્યો છે આ મોર કાઢી નાખવાનો. આ મોર કાઢ નાખ અને જોર અહીંયા હા, જોરું એનું વહી જાય. એની ચટણી થાય હો. હે? મસ્તીની ચટણી થાય. ઈ મોર હોય ને, આ મોર એ મોર નહીં થાય. પછી હુકાઈ ગયેલો મોર હોય ને આવો હોય તો ન થાય. તેમાં આમાં એક મેં ટેસ્ટિંગ કરવા તો તમને હું આપું. હા, હા. હું મારી રીતે ટ્રાય કર્યા કરતો ને હા આ 10 હા. ખામણા ગણી હા હા એમાં દેશી ખાતર પીડ્યું છે. હા હા આમાં એસએસપી હા હા સિંગલ સુપર સિંગલ ફોસ્ફરસ અને ઓલામાં આપણે ઇફકોનું સાગરિક આવે ને બરાબર દાણાદાર. બરાબર. એને એવું ટ્રાય માટે મેં કર્યું છે. હા. મને ટૂંકો આપ જોવાઈ જાય આપણે. જોવાઈ જાય ને પ્રયોગ. આપણા જ ખેડૂત છે ને, ખેતરમાં આપણે- ખેડૂત જેવો પરીક્ષણ ને નિરીક્ષણ ખેડૂતે જ કરવાનું. એના જેવો વૈજ્ઞાનિક કોઈ છે જ નહીં. આપણી રીતે મેં કીધું આપણી રીતે કરીને આપણા ખેતરની તાસીર આપણે શોધવી પડે. ભૂલાય નહીં ને સાહેબ. હા એટલે મેં નકશો દોરી હા. આ નંબર 1 2 હા. 3 તમારે એક રજિસ્ટર જ રાખાય. હું રાખતો, નાની હતી ને કલમું રજિસ્ટર રાખતો અને કયા ટાઈમે હું આપ્યું એ કયા ટાઈમે હું આપ્યું ને એ એની નોંધ કરી નાખવાની. એવું હોય ને આમાં નથી ને કે કલમુને નંબર આપવાના હોય બરાબર કે 99 કોઈ થયું કાંઈ તો 99 નંબરની કલમમાં મુંડો છે ભાઈ, જઈને કાઢી આવજો. એટલે ઓલાને સીધી કલમ જ ગોતવાની. એ આપણે એક વખત ખાલી ઓલા બનાવવા પડે, નંબર આપવાના, સમજાણું? અને એને આપણે ટ્રીટમેન્ટ કરી હોય અથવા કાંઈ થયું હોય ને કે આ કલમનું આ ધ્યાન રાખવાનું, આ કલમ આપણે આમ કર્યું હતું, આ કલમનું કેવું રિઝલ્ટ આવે જોવું છે, તો ઓલી કલમ તમે ભૂલી જાઓ. કદાચ મોટા બગીચો થાય ને ત્યારે નંબર હોય તો નહીં ભૂલો. નંબર હોય તો એક ભારત આ ટૂંકો ગાળો છે. તમે આ નંબર રાખી દો. હાલે હાલે હાલે. આ 1 નંબર 2 નંબર 3 કોઈ કેટલા કુલ ઝાડવા છે? આ 800 છે. 800 ઝાડવા છે ને? 10 બરાબર બાય છે. 12 હા બરાબર છે. 800 છે. તે એક મેં બીજું સાંભળ્યું હતું કે આમાં આ ક્ષારવાળી જમીન હોય ને એમાં બધા જીપ્સમ આવે છે. જીપ્સન આવે ને નાખવાથી થોડોક આવે આવે એ નખાય. કિલોની બેગમાં હા, એ તમે ખાતરની હારે કે ખાતરમાં એનો બહુ ઉપયોગ થાય. જીપ્સનનો જ ઉપયોગ થાય. આ જે ખાતર આવે ને બધાય એક એમાં ક્ષારવાળી જીપ્સન. જમીન છે ને પીએચ આંક નીચે લઈ આવે થોડો. હા લઈ આવે. આ જો બધી ક્ષાર છે. ડાબા થઈ ગયા એટલે આ કેટલા થોડું ફૂટ ઊંડું પાણી છે તમારે? આ છે બોર તો 800 ફૂટનો છે પણ 300 150 200 જ હાલે છે. બરાબર છે. 150 એનું મેં લેબોરેટરી કરાવી. ઈસી એના કંઈક આવ્યા છે. હા બરાબર છે. ઈ એની બોટલ ભરતો ગયો તો હમ. એટલે કે તો તમારો આવા આ ઝાડવા છે ને આ ખાધેલા છે. આ ખાતર ઈયળ હોય ને ઈયળ હોય કે જીવડા હોય છે. આ પાછી જીવડા. ફૂટ થઈ એટલે અને હા. પાછો હમણાં ડોઝ છે ને થ્રિપ્સનો મરવી દો આજકાલ. થીપ્સનું ના બરાબર. મેં થીપ્સ તો પ્રોફેનો- હોય જ આમાં છે ને. થીપ્સ તો બહુ સારામાં સારી. જો આ જો ઉડે ભાઈ, જો ઉડે જો. હા આ મચ્છી ઉડે. થીપ્સ બસ ઈ થીપ્સ. એમાં થીપ્સમાં કાંઈ ન હોય. હમણાં આ વટા છે ને નવો આ શિયાળુ પાક એમાંથી ઉડીને આમાં આવશે. હમ. એ વાત તમારી સાચી છે. હા. તમારા બાજુમાં ધાણા છે ને આમાં થીપ્સ હોય એટલે ઈ આ એ આવે. બધું ઉડીને હવે આમાં જ આવે. આવતી. કારણ કે નવો મોલ તૈયાર થાય ને થાય એમાં ને. જાય. હા બરાબર. આમાં હવે રહેવાની એની ઓલી પૂરી થઈ ગઈ મુદત. હા એટલે ઈ હિજરત કરતા હોય. તમે રોડ ઉપર જોજો, રોડ ઉપર આપણે 2 વ્હીલ લઈને જતા હોય તો આમાં ઉડે ઉડે સામે ભટકાય. ભટકાય એટલી હોય. તો આ વર્ષે હજી ઓછી થીપ્સ આવી છે. એક સાહેબ મેં ઈ નિરીક્ષણ કર્યું. હા. મારા ભત્રીજાનું ઝાડ છે. હા હા. અહીં કઈ છલી આવતું હોય ને હે? અહીંયા આ છલી જતું હોય. હા છલી જતું બધું હોય. હા હા એ છલીને આમાં પાણી હા. 10 15 જે 10 12 જે હા. ક્યાં કર્યું છે. હા હા હા. તો મેં એ નિરીક્ષણ કર્યું આમાં નકર હારું ઓલું ન થવું જોઈએ પણ એને બદલે આને પાણી મળ્યું છે ને એ જો કલમું હારી જ છે. જોઈ તમે ફેર છે જો ફેર છે. એ કલમું રીતસર ને દેખાય. અમારે અહીંયા તમારા આને પાણી તો ઘટે. મેં આવીને અમારે અહીંયા ગામડામાં બીવડાવ હું હા. પાણી જ નહીં દેવાનું બાંડી વરસ દિવસ બા નહીં જોવાનું. વરસ સંદીપ ક્યાં હા બહુ પાણી દેતા નહીં બાંડી નહીં, આવી નહીં, જાય. નહીં. આને પાણીની જરૂર છે. પાણી બાંડી આવે ને એ વસ્તુ તો શું છે, બાંડીના પાંદડા હાવ પીળા થઈ જાય, પાંદડા ખરી જાય હા, અને હા. ઠૂઠિયા થઈ થઈ જાય જાય તો. અને એ કહીએ કે તમે એને પાણીમાં ને પાણીમાં ભરી રાખતા હોય ત્યારે. હા. આ તો હજી બાળક છે. બાળક હોય હા, બસ, દૂધ બસ. હોય મોટો હોય ને દૂધની ભલે દૂધ ઉપર થોડું રાખીએ તો ન હાલે, પણ નાનું હોય જ્યાં સુધી દાંત ન આવ્યા હોય
ત્યાં સુધી તો એને દૂધ ઉપર રાખવું પડે ને. બે સેકન્ડ હું મોર તોડતો હતો ને આવો ગુચ્છા રોગ આમાં હતો. ઈ છે ને ઈ વિકૃતિ જ છે. વિકૃતિ આ તંદુરસ્ત નથી. આટલી બધી કોરામેન્ટ આવે ને તંદુરસ્ત નથી. અને અત્યારે નાની કલમ છે, નકર જો આવું ડોકું હોય તો શું કરવાનું ખબર, અહીંથી એને છે ને પ્રુનિંગ કરી નાખવાનું, કાપી નાખવાનું, એટલે આ વહી જાય ને ત્યાંથી બીજા ડોકા કુણા ફૂટે સારા. પ્રુનિંગ છેલ્લે આખરમાં મે જૂનમાં કરી નાખી તો હાલે છે? નહીં, અત્યારે તમારે જરૂર હજી તો નથી. હજુ જરૂર નથી. હજી તો થોડીક મોટી થાય ને પછી એવું કરવાનું. આ કોરામેન્ટ છે ને અત્યારે દરેકમાં કોરામેન્ટ છે. આ ને દરેકમાંથી આમાં એક ખાલી માણા અને એક પંપ હોય ને. થ્રિપ્સ માટે કઈ દવા છે ભારી? થ્રિપ્સ માટે તો ઘણી આવે, પણ ક્લોરો છે, રોગર છે, 50% હમણાં સાઈટું છે, 20% છાપા 5-6 દિવસ થયા. એમ 5-6 દિવસ ત્યાં શોષક પ્રકારની કંઈક હોય ને કે એનું આખું ઝેર થઈ જાય. પણ નીમ ઓઇલ ભેળવતો જવા. નીમ ઓઇલ નાખવાય, હારામાં કડવાણી રહે. નીમ ઓઇલ નખાય, પણ સારી સ્ટાન્ડર્ડ કંપનીની લેવી. સ્ટાન્ડર્ડ એટલે માનો કે ટાટાની કે જે કંઈ આવે ને સિજન્ટાનું, હા, એ સ્ટાન્ડર્ડ. અને જરૂર પૂરતી જ્યાં હોય ને એમાં છાંટી, પછી આમાં જમીનમાં ઓછી પડવા દેવી. નહીં, ઓલા ઉપર જ. હા, એટલે ભલે એ તો પડે થોડી ઘણી, પણ બહુ પછી નિતરાવીને જમીનના બેક્ટેરિયાને નુકસાન કરે એટલી બધી નહીં છાંટવાની. એ આપણી પાસે રસ્તો નથી, એટલે એ છાંટવું પડે, કરવું પડે. આ એક ધ્યાન સારું જોયું. અમે મારે રિંગ કરાવવી છે તો એ પ્લાસ્ટિક કઢવી જ નાખો. પ્લાસ્ટિક કઢાવી નાખો અને પછી એકવાર ખાતર ભરી દો, બરાબર. અને દેશી ખાતર ભર્યા પછી આ ડ્રીપ કરો ને, એમાં તમે તમારે ડ્રીપ છે એટલે તમે ગમે આ જીવામૃતનો એક પ્રોજેક્ટ ગોઠવી દો. જીવામૃત, હા, એટલે જીવામૃત બનાવીને અને એ તમારે છે ને પછી કોઈ હારી આપ આવી ગઈ. હા, જો આની અંદર જો આ જીવડું રહ્યું ભાઈ, કરોડિયો છે એ, જો કે પણ એની બાજુમાં જો ઉડ્યો ને એ કરોડિયો છે, તો મરેલો લાગે નહીં, જીવતો છે. પણ એની બાજુમાં જે લીલી જે થીપ્સ આવી લાર છે, હા, આ લીલી જે છે ને, જો રે ભાઈ તમે જો આની ઉપર ગઈ, આની પાછળ ગઈ ઉપર બતાવો, આ લીલી પોપટી આ નુકસાન કરે છે અત્યારે. જો અહીં ખાધેલી છે લીલી કલમ, જો આ ખાઈ ભાઈ ભાઈ આ પાંદડું જો ખાધું. શું લીલી પોપટી તો બહુ જો આ પાંદડું ખાઈ ગયું છે. એટલે આને છે ને તમે કાલે જ આરી બહુ છે, જો બહુ છે, એ છે ને આ લાગડ છે. જો પાંદડું ઉચકાવો એટલે પાછળ નીચે હોય. તડકો આવ્યો ને એટલે હજી ઓછું, હજી તમે રાત્રે આવો ને તો વધારે, તો આનામાં તમને ઘણા બધા દેખાય. આપણે દેખાતું જો આ પાન છે ને વેલો ઠંડા પડે, જો આ સુસા, જો આ નીચે પાંચો, જો આ બધા જો ના લીલી પોપટી અને થ્રિપ્સ, આ બે વસ્તુનું કરાવવું પડશે ડોઝ. ઈયળો ઓછી આવે છે, સૌથી વધારે થીપ્સ આવે. અને થીપ્સ ઈયળો આવે ને તો તમે તરત એકદમ આમ એલર્ટ થઈ જશો. આ થીપ્સ જો રે માથે લીલી જો ઓડે વાળી જો નકરી છે, જો તમને દેખાય છે જીણા પાનમાં. હા, આરી જો ને લીલી જો રે, જો માથે જો ઉડી ગઈ, વહી ગઈ, હા, એ ઉડી ગઈ, ઘણી હતી. હવે આ થીપ્સ તમને દેખાય નહીં અને કલમુને ખાઈ જાય. હા, અને આ થીપ્સ જ્યાં સુધી આવે ત્યાં સુધી તમારા પાંદડા કુકડાયેલા થાય. પાંદડા કુકડાયેલા થાય એના મોઢા છે, ત્યાં સુધી ખોરાક તૈયાર ન કરે. ખોરાક તૈયાર ન કરે ત્યાં સુધી ઓલું બાળક કેમ કુપોષણથી મૂંઝાતું. એટલે પાન છે ને, આનું પાન અતિ અગત્યનું. જેટલી જમીનની અંદરથી ખોરાક લે છે ને એના કરતાં વધારે એ ખોરાક અહીંથી લે. અને આ પાંદડા તમે સાચવશો ને તો જ મૂળ પણ તો જ ખીલશે. અહીંથી જોર જાય. પેલા અહીંયા આ થાય એટલે મૂળ થાય, મૂળ થાય એટલે પાંદડા નહીં આવે. પાંદડા મૂળ થાય ગમે એટલે હારા મૂળ કરો, પાંદડા ગમે એવા હારા આવે તો પાંદડા ખાઈ જાય. એટલે પાંદડાને સાચવો તમે તો એનર્જી સૂર્ય પાણીથી લઈને એની એનર્જી, એની તાકાત, એનું પોષણ એમાંથી મળશે. એટલે પેલા મૂળ છે ને મજબૂત થાય એટલે એ જમીનમાંથી ખાવાનું શીખી જાય. બરાબર. આ પાંદડું નાની કલમનું આ આવ્યું છે નર્સરીનું, એટલે આપણે આને સ્વીકારી લઈએ. બરાબર. બાકી પાંદડાની બે વસ્તુ જોવાની. પાંદડું બે વેતનું નાના બચ્ચાઓનું હોય છે, બે વેતનું. એક વેતે પૂરી નથી જોઈ, બરાબર છે. સારું પાંદડું મેં જોયું ત્યારે, આ તો એટલાય નથી. પછી બે વેતનું પાંદડું હોય. બીજી બાબત કે હાવ આ ગલટું પાંદડું લાગે એટલું નહીં, પાંદડું આવું જ હોય, ગલટું જ હોય, પણ તમને ખુમાસ વાળું હોય. બીજું ત્રીજું એની ઉપરનો કલર એકદમ કાળો અને સરસ મજાની નસું દેખાતી હોય. આની અંદર કેમ ઓલે સફેદ દેખાય છે, બરાબર. આપણે કેમ હિમોગ્લોબિન ઘટતું હોય ને આપણા હાથ સફેદ દેખાય, એવી રીતનું ન દેખાવું જોઈએ. એકદમ કાળું મકોડા જેવું પાંદડું દેખાવું જોઈએ. હા, આ જ એની છે ને પ્રયોગશાળા છે. પાંદડાને જોઈ લો ને એટલે ખબર પડી જાય માણસને. કેમ આમ નખમાં જોઈએ ને કે ખબર આપણે કઈ નખમાં રોગ નથી, એ પાંદડામાં રોગ ન હોય એટલે ક્યાંય રોગ નથી એમ માનવાનું. પણ આવું આવવાનું પાછળનું કારણ છે ને, મને એવો અંદાજ આવે છે કે આ લોકોએ અમુક પ્રકારના ન્યુટ્રિશન એવા નાખ્યા હોય. એટલે દૂધીને કેમ આપણે મોટી કરવા સાંજે કરીએ, એટલે આ એના તત્વો ટકાડવા હાટુથી નર્સરીમાંથી ભેગું આવ્યું હોય. એ એની શક્તિને છે ને ડાયવર્ટ કરીને ફોડે, અને આના કારણે કલમ નબળી થાય.
આના કારણે કલમ નબળી થાય. બરાબર. આ અમુક પ્રકારની છે ને એની શક્તિ જ નીકળી છે. માણસને કેમ કેન્સર થાય એટલે ગાંઠ થાય ને, આ ગાંઠ થાય એટલે કેન્સરની ગાંઠમાં હોય શું ન્યુટ્રિશન જ હોય. ન્યુટ્રિશન જ હોય. જે ખાતા જે પૈચું જે વપરાણું નથી શરીરમાં એ કેન્સરની ગાંઠ થાય છે. એનર્જી જ છે. બરાબર. એમ આ એક શક્તિ એનર્જી છે. પણ આને કાઢી છે એમાંથી આમાં બધામાંથી ત્યાં ઘટશે, આમાં આવી ગઈ છે. એટલે આને છે ને તમારે વર્ષ દિવસ સુધી આવું રહે નર્સરીમાંથી આવ્યા પછી. બરાબર. આ ના આવવું જોઈએ. આના કારણે જો આ તમને આમ ભરડ દેખાય. નહીં અટણ નહીં નીકળે. આ ભરડ દેખાય. તમે જુઓ આમ કૂણું છે છતાંય ભરડ દેખાય. એની પાછળનું કારણ એના ન્યુટ્રિશન એને આ ગાંઠું ખેંચી લીધા છે. એક જ અત્યારે પહેલું વહેલું કરી નાખજો ટાઈમ મળે ત્યારે. બાજુમાં 2 ફૂટ કે 2.5 ફૂટ ખોદીને અને એમાં ખાતર ભરી દો. અને ઓલી કોથરીને છે ને એક હા ગમે ત્યારે ભરી નહીં એવું કાંઈ નહીં. અત્યારે ખાતર ત્યારે ભરી શકાય કે જ્યારે એને પાણી પાવાની તમારી પાસે ત્રેવડ હોય ત્યારે. આપણે તો છે જ બસ તો ભરો. અને એવું છે તો પછી આ કરી એકવાર રેડ આપી દઈ. હા પાણી એક વખત રેડી પાઈ દો. રેડ છે ને રેડ થી શું થાય ખબર? રેડ ભીનું થાય ને એટલે મોટા ભાગે એમ કે ફૂગ આવે ને આ આવે ને ત્યાં આવે ને એવું બધું. એ ફૂગ આવે ને એનો ડોઝ છાંટી શકાય. પણ એ જે આખું વાતાવરણ ચોમાસા આમ ઠંડુ ઊભું કરશે ને એટલે કલમ ખુશ થાય. સમજાણું? આજુબાજુનું વાતાવરણ ઠંડુ થાય ને આ પ્રકૃતિ છે. આપણને એમ લાગે છે કે આને તમે કાંઈ નથી ખબર, પણ આને છે ને સ્પંદન ને આસપાસની ભલે આંખ નથી પણ આસપાસનું વાતાવરણ એની ઉપર અસર કરે. આસપાસનો પવનની હવાનો રૂખ અને પવન ઠંડો ગરમ એ બધું અસર કરે. તો જ્યાં હરિયાળી હોય લીલી મસ્તીની પવન સરસ મજાનો આવતો હોય ને સરસ મજાની આંખ ઠરે એવું વાતાવરણ હોય તો આપણને કેમ ગમે. એમ કલમ છે ને એની આસપાસની જમીનને બંજર નહીં પણ એકદમ ખુશનુમા ને એકદમ આમ રાખીએ ને તો કલમ ઉપર એની અસર થાય. કલમ કોરામણ આપશે, ગરજા આપશે. એટલે તમે એક વખત પાણી હોય તો રેડી પાઈ જ દેજો. બસ. અને હિસાબે નથી દેતો. આ મોર તોડાવી નાખજો એટલે એનું હોર્મોન્સ ખોટું ખર્ચાય નહીં. તોડી નાખો મેં પણ ક્યાંક રહી ગયો. પણ આ પાંદડાઓ નહીં આગળ તોડતા. આ પાંદડાઓ આગળ રહેવા દેજો. એ પાંદડાઓ એના મોઢાઓ છે. આ તમે બધા તોડી નાખો તો આની પાસે રહે એટલું જ. સમજાણું? હા આગળ રહેવા દો. પછી જ્યારે હા એ ખરી જાય. આ પાંદડા ધીમે ધીમે ખરી જાય. આગળના જ રહે. સમજાણું? અને અટાણે આને કેમ બોલે ઓપરેશન માણસે કરાવ્યું હોય પછી એને હાચવવું પડે, ખોરાક આપવો પડે ને. આ એક પ્રકારનું એનું ઓપરેશન જ છે. આ ગાંઠ ચૂનો ને એ અટાણે તમારે આમાં ઓમ જરૂર નથી. પણ એને અહીંયા નાખી દો તો શું થાય? એટલું જ કરો, વધારે નહીં. તો આ જીવ જંતુ જીવડા હોય ને એ થોડાક પ્રમાણમાં ઓછા છે. પણ અત્યારે તો શું છે દવા છાંટી દેવાની. આને તમે છે ને હાચવી લેજો. આ કોરામણમાં છે ને અટાણે આપણે થોડે દિવસે અટાણે તડકામાં જોઈએ તો થીપ્સ દેખાય છે. ઠંડા પોરા કેટલી હોય પણ કોરામણ જો બધામાં આવે. આ કોરામણ છે ને અટાણે જોવો એને અડો તમે. આને છે ને થીપ્સે એકદમ ચૂસી લીધું છે. તમને ભલે દેખાતું આની તાકાત કેટલી હોય? આમાંથી 2-5 થીપ્સ બેસી જાય એટલે ચૂસી લે એટલે બરડ થઈ જાય. અને આ તમે છાંટ્યું નહીં, ખાલી આ દવા જ છાંટી છે કે બીજું કઈ નહીં? આમાં 50% ક્લોરો અને 5% એમાં સાયપર આવે ને મિક્સ. સાયપર અને ક્લોરો સાયપર બે મિક્સ આવે. મિક્સ એક જ કરો ને બે ક્લોરો સાયપર બે મિક્સ આવી છે. 5% ક્લોરો આવે ને 50% પણ દવા માપે જ છાંટજો. આમ નિતરાવી જતા એની જરૂર નથી. એના બેરું મોર થતું નહીં. હા નહીં મોર થતું નહીં નાખતા અત્યારે. નહીં મોર થતું છે ને ભરડ બનાવી દે. આ છે ને આ એને એની પાસે કુણપ હોવી જોઈએ. મોર થતું શું કરે ખબર તમને? તમારા હાથમાં ક્યાંક લાગી ગયું ને તમારા હાથે તડવા પડે. મોર થતું જે કુણપ હોય ને એને ગલઢું કરવાનું કામ કરે છે. હા એટલે આને અત્યારે કુણપ સમયે કુણપ જ રહેવા દો. તો એને બદલે ફૂગનાશકમાં કેવું કરે? બ્લુ ફૂગનાશક અત્યારે કાંઈ એમાં ફૂગ આવતી નથી. અત્યારે કઈ ફૂગ છે થીપ્સ જ મારો તમે જરૂર નથી. નહીં મોર થતું કોપર અત્યારે આપો ખાલી જંતુનાશક. આમાં ક્યાં અત્યારે ફૂગ ક્યાંય પાંદડામાં કે એમાં ક્યાંય નથી. આમાં મોર આપણે લઈ આવવો તો પછી આપણે થીપ્સની એક દવા આપો. તમે કોપર આમાં છાંટશો ને એટલે ઝાડવું એકદમ ભરડ થઈ જાય. જો આ ભરડ આપણને નહીં ગમે ને એને તકલીફ થતી હોય. સમજાણું? એને તકલીફ થાય તો જ કોપર બહુ નહીં છાંટવાનું. કારણ વગરનું નહીં છાંટવાનું. જો આ કોપર છાંટ્યું ને તમે એના કારણે આ છે ને આ ભરડ દેખાય છે. જો આ કોપર નાખ્યું એ હુકવી નાખે. આની કુણપ હોય ને ખુમાસ હોય ને એ સુકવવાનું કામ છે મોર થૂથાનું.
મોરતું હતું એટલે તો ફૂગ નથી થવા દેતું, કારણ કે ફૂગ છે ને એ એકદમ બારીક બેક્ટેરિયા જ છે, એને ભરડ કરીને મારી નાખે છે. સમજાઈ ગયું તમને? થ્રિપ્સ અત્યારે તમે આ નહીં મારતા, સફેદ પોપટીન થ્રિપ્સ. અને એની અસર જ દેખાય, સાઈડ ઇફેક્ટ જ શું આની અંદર આ પાંદડામાં ભરડ દેખાય ને આ જો એની પાછળનું કારણ તમે મોરતું હતું. હા ના, મોરતું હતું ખતરનાક, છાટવું પડે અહીંયા છટાય પણ અત્યારે ખતરનાક. ટૂંકમાં દેશી ખાતર જેવું, દેશી ખાતર જેવું આમ દેશી નેચરલ બધી વસ્તુ એમ. અત્યારે આ શિયાળો હાલ છે ને, શિયાળો પૂરો થાય ને એટલે તમે મહિનાક દિવસમાં ટ્રીટમેન્ટ કરી નાખો. ઉનાળો બેહે ને, અને ઉનાળામાં તમારે પાણી કેવું છે? ફૂલ. તમે ફૂલ પાણી પાવ, ઓલું ખાતર ભરીને અને ફૂલ પાણી પાવ એટલે રેડ જ પાઈ દો, અને આ ડ્રીપ ચાલુ રાખો. પછી ખાતર નાખો ને, મેં તમને કીધું આમાં તગારું બબે તગારા ખાતર નાખી દો ને, કોથળી કાઢ્યા પછી પેલો વિકલ્પ તો સાહેબ. હા, પછી એને છે ને એને ખાતરને આપણે કેમ ઓલું ગળતિયા ખાતરને ઉઠેટીમાં ભીનું કરીએ, કોથળી નીકળી જાય ત્યાં સુધી ખાતર ભરાય અડી જાય તો વાંધો નહીં. એને એમાં થોડી મિક્સ ધૂળ હોતી રાખજો, એટલે ગરમ ન લાગે. અને ભેગી ધૂળ હોય ને એટલે એને બેક્ટેરિયાઓને મજા આવે વિકસવા માટે આ મિક્સ કરવા. એ સારું છે અળસિયાનું ખાતર, પણ એના મને તો છે ને જીવામૃતનું રિઝલ્ટ બહુ સારું છે. જીવામૃત, ગૌમૂત્ર ને છાણ ને ચણાનો લોટ આપણે જે બનાવે ને અમારે બેઠા હોય ભેગા, એ ગૌકૃપા અમૃત બેક્ટેરિયા બનાવે છે એક્ટિવ કરીને, એ ડ્રીપમાં છોડે છે. બહુ સારું એનું રિઝલ્ટ છે. એ સારા, હું તો કહું પણ એ બધું બનાવવા લઈ આવવા તૈયાર, અને લોકો અટાણે છે દૂધમાં પાણી ફેરવે છે, તો તમારા બેક્ટેરિયા કેવા આપશે કેમ ખબર? એના કરતા હાથે જ બનાવો. દૂધ પીવું હોય તો ઘરે ગાય રાખવાની, શાકભાજી ખાવું હોય તો ઘરે શાકભાજી બનાવવાનું આપણી વાડીમાં, અને જીવામૃત ને બેક્ટેરિયા કરવાની હાથે જ બનાવીને કરવાના. એમ નહીં, એને પછી ડ્રિંચ આમ ડબલે નાખી દેવાય કે નહીં. જીવામૃત ને તમે આમાં ડ્રીપમાં ગારીને નાખો ને તો ભલે, નકર તમે એક માણસ કરી નાખો, આટલી કલમું હોય તો એક હાથ થાય કે નાખી દે. હા, એના કરતા જ આમાં પાણીની સાથે આપો ને તો વધારે ગાળી નાખવાના, ટોટલી ગાળી નાખવાનું. પછી ડ્રીપમાં આપવામાં વાંધો નહીં. નકર ભલે ને બે મજૂર જોઈએ છે, બેરેલું ભરી કરી નાખવાનું. હા, ભરી અને સીધું ગાળો કઈ લાંબો નથી, ઓલું ભરી એક ડબલું રેડે જાય. આ કલમું તમારે છે ને તમે નાખશો ને ઉનાળામાં પાઈ દેવો, આ ખાતર કરી નાખશો ને પછી એનું ચોમાસું નહીં, મહિના દીમાં ઉપડે નહીં એમ નહીં. હા, એ કરી નાખો. ઓલું કરી ના ખાતર કરી અને ખાતર ભરીને અને રેડ પાઈ દો. ઉનાળાની આખરની કોરામેણ હોય ને વૈશાખ મહિનાની, એ કોરામેણ લઈ લેજો. કોરામેણ આવશે બહુ. આ ખાતર નાખશો ને ઓટોમેટિકલી ગરજા કાઢશે. અને એ કુણપ, અને આ તમે અત્યારે આપણે જોઈને આ કુણપ કેવી છે, આમ તમને આમ ગમે ને એવું પાંદડું છે. હવે તમે ખાતર નાખીને એક વખત એના પાંદડા જોજો. હા, હજી તો તમને કહું તમારી કલમું પાછી પડશે. જે ન્યુટ્રિશન ઓલા કોથળી નાખાય છે એ થાય ને પછી તમે હિંમત હારી જાઓ. તમને એટલું બધું થાય કે આ થાય જ નહીં, આ ખોટો જુગાર જ રમું છું એવું લાગશે. પણ એને એ થાય ને એની પહેલા તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો, એટલે આ કલમું ઉપડે. અને એ ચોમાસાનું પછી આવશે ને, ચોમાસાનું મિનરલ પાણી એ ખાતર તમે નાખ્યું છે, પછી એ જે કલમું ઉપડે ને એ તમે જોજો ફોર આ ટાઈમે આ કલમું છે ને આના કરતા 4 ગણી વધારે હોવી જોઈએ. બરોબર. અને થઈ શકે. અને એક વખત આ કલમ છે ને એના 4 ગણી કરી નાખો ને, એમાં સાહેબ મારી શું ગણતરી છે, પછી એને ઉપાડવી હેલી થાય. ખાડો નહીં રાખવાનો હોય કોઈ દિવસ, થળીએ કોઈ દી ખાડો નહીં રાખવાનો, ઢોરો રાખવાનો. ને જો તમે ધબ્બા કરી દો ને તો વેલ એન્ડ ગુડ છે. ધબ્બો કરો એટલે શું થાય તમને કહી દઉં, બીજું એક ગણિત શીખવાડું. અહીંથી તમે આ ધબ્બો કર્યો, અહીંથી આ ધબ્બો કર્યો, બરાબર છે? એટલે આનું તમે ક્ષેત્રફળ, અટાણા ખાડાનું ક્ષેત્રફળ કાઢો સપાટનું, અને ઓનું ક્ષેત્રફળ કાઢો. કયું ક્ષેત્રફળ વધશે? ધબ્બાનું વધે ને આ સાઈડ. એટલે જેટલું ક્ષેત્રફળ વધે ને એ બધા સૂર્યના કિરણો એની ઉપર ક્ષેત્રફળમાં વધશે, એટલે એનો ખોરાક વધારે અહીંયા તૈયાર થાય થડ પાસે. હા, એટલે એને ખોરાક છે ને થડની પાસે ખોરાક તૈયાર થશે ને સીધો ઝાડવાને મળશે. એટલે ઢબ્બો કરશો ને એ ખાતર નાખવા બરાબર થાય. ખાતર નાખીને ઢબ્બો કરો. હા, ખાતર નાખીને ઉપર ઢબ્બો કરવાનો. ખાતરને તો દાંટવાનું જ, ખાતરને ખુલ્લું નહીં રાખવાનું. દાખલા તરીકે અહીં સુધી આવું કર્યો, હા, પછી આવતા વર્ષે ખાતર નાખો ને એ રીંગો આટલેથી કરી. હા, બસ બરોબર. ત્યાં વિખવાનો નહીં. અને આના મૂળ છે ને પોર આટલા આવી જાય. પોર છે ને વેદ 1.5 વેદ ત્યાં મૂળ આવી ગયા. પછી તમે જ્યાં મૂળના તંતુ મૂળ હોય ને ત્યાં જ ખાતર નાખવાનું. અટાણે તમે ઊંડું સાહેબ નાખવું પડતું છે ને કેટલું? હા, બસ એટલું ને. એક વેદ જેટલું નહીં, અડધી ટૂંકમાં ઊંડું કેટલું નાખો ને એના કરતા ડટાઈ જવું જોઈએ. એ મહત્વનું છે. હા, ખુલ્લું નહીં રાખવાનું. હા.
ખાતર તમારામાં છે ને નાખવું જ પડે, કારણ કે જમીન આપણી છે ને પરફેક્ટ ન હોય, અને એના માટેનો જે ખોરાક છે ને ખાતર છે. અને આવલી તમે છાંટ્યું એટલે ભરડતું જો ઝાડવા થઈ ગયા. મેં તમને ખુલાસો એટલે કર્યો કે આની ઉપર તો અસર થઈ ગઈ. આ ઝાડવું જો આની અંદર તમને રીતસરની કુપોષણ દેખાય. એ પાછું એના વડે શું કીધું, નબળી થઈ ગઈ. હું ઉપરથી નીતારતો જાજે અને જમીન લેવલે થોડુંક જવા દેજે થળીએ એટલે ફૂગ ન આવે છે ને. અને 0050 ઓલું ખાતર નથી આવતું કિલોના પેકિંગમાં, એના 10 પંપ થાય એક. હા હા, એ વાંધો નહીં, એ ન્યુટ્રિશન જ છે બધા. 0050 પોટાશ દવાનો ડોઝ તો મારી દો. હા, થીપ્સની દવાનો ડોઝ નાખી જ દો, કારણ થીપ્સ છે પણ એમાં મોર થતું કોપર કે એવું કઈ નાખતા નહીં, ખાલી આટલો. અને થીપ્સ એવું અત્યારે તમે કયો એમ આમાં કોઈ ફૂગ નથી એટલે કોઈ અને દવા છે ને, દવા માપસરની જેટલી પ્રમાણમાં નાખાતી ને એટલી જ નાખવી, વધારે પડતું નહીં નાખવાની, નકર હેબિટ પડી જાય એને. હેબિટ કરતા સાહેબ એને રિએક્શન આવે. આ તો આપણે છાંટવી પડે ને એટલે દવા છાંટવી, બાકી દવા તો આપણે ગમતું નથી, પણ એનો પાંદડાને ટકાડવા માટે કરવું પડે. નકર આ શું છે, ઓલા પાંદડા થયા થઈ જાય. હા, એવું છે. બરાબર. હવે એને જે કંઈ થયું હોય એને પાણીનું જોઈએ. પ્રશ્ન કોથળીમાં છે ને, એને કાઢી જ લઈ આવી. ગોમી વેલ છે મૂળ્યું હતું હજી, પણ એમાં કોથળી છે ને, કોથળી છે ને બધી. હા રે જો એ કોથળી. હવે એ કોથળી આપણી પાસે નથી, નકર એ છે ને તળજું જ કાઢ્યું છે. તમે હતા વાવી ત્યારે? ત્યારે છે ને આપણે, હું તો હતો પણ આપણે બધે કેટલે 7-8 જણા અમુક જગ્યાએ તળિયા નથી કાઢતા હો, ખોટી. આ એક તો પદ્ધતિ જ, આટલામાં કલમ વાવી દે ને તો કોથળી કેટલી મજબૂત, એમાંથી મૂળિયા કોઈ દે એ નીકળે કેટલો ટાઈમ જાય. અને મજૂર હોય ને, અને ઓમ બેક્ટેરિયા નો થાય. કપાણું હતું એ ભાઈ બન્યું હોય. આ હુકાણી એની પાછળની સંભાવનાઓ છે, નહીં હુકાણું હોય, નોય કાપ્યું હોય. ના ટ્રાય જ માં લઈ આગળ. હા, નહીં મૂળિયા તો ગેસ તો છે અંદર, તો જ એ પકડે. સાઈડમાં ન જાય ને સાહેબ, તમે કેમ તળિયે એટલે એ કેટલે મોટા ભાગમાં નથી જતા, નાના એવા નીચેના ભાગમાં જાય છે. અને એના મૂળિયા હંમેશા ખીલા મૂળથી ન્યુટ્રિશન નથી લેતા. સમજાણું તમને? ખીલા મૂળ છે ને એ ટકાડવા માટેનું છે. ખીલા મૂળ તો છે તો જ ટકાડે નહીં સાહેબ. જો હવે છે ને, આને આટલું તળિયું કાપ્યું એમાંય જોવો તમે. તળિયું કાપ્યું એમાંય નહીં, પછી આ શેકા માર્યા ને હેઠ આવ્યું નથી. તો ચેક ઉપર એમ રહેવા દો તમે. આપણે હશે ને બધાને જોઈ લઈ એટલે ખબર પડે. જો આ એને 2 ચેકા માર્યા છે. હવે આ કેટલું બધું પેક, ઓલું મૂળ ક્યાંથી અહીંયા નીકળે અને આવતા કેટલી વાર લાગે, અને અહીંયા આટલું તોડ્યું હોય. હવે આ તો બધું પેક, આની ગરમી લાગે, ઝાડવાને ગરમી લાગે, તો ગરમી લાગે એના કારણે ઝાડવું ચાખું છે, નબળું રહે. હવે આમાં તમે ન્યુટ્રિશન બધે નાખી દો તો અહીંથી લે તો અહીં તો ખીલા મૂળ હોય. એના તંતુ મૂળ હંમેશા સાઈડમાં હોય, કલમના તંતુ મૂળ સાઈડમાં હોય. સમજાઈ ગયું તમને? સમજાઈ ગયું. અને ખાડો તો જો આટલો ખાડો ગારીને કલમ વાવી દે. બોલો, આ પદ્ધતિ ખોટી છે. તો હવે આને ખોલો છે. હવે આને મૂળિયા છે નીકળવા આટું બિચારા એટલા બધા. જો આ મૂળિયું ગરમ થાય કે નહીં? આ મૂળિયાને આ કોથળી અડે એટલે આને તકલીફ થાય કે ન થાય? જો તમે જો કેટલા મૂળિયા ગોથા માર્યા. શું છે? હા, એનું જૂનું મૂળ છે નહીં, એનું મૂળ જ છે. હા બસ. હવે જો હવે એના મૂળિયા છે તંતુ અહીંયા, ખાતર અહીંયા લે. બરાબર છે? હા, એ બરાબર છે ને. હા, હવે જો ગાંઠ હવે આડી વળી ગઈ હતી. હવે એ શું થાય? અહીંયા નડે ને કોથળિયું. બહુ ખોટી પદ્ધતિ છે. કેટલા આ મૂળને બહાર આવવું છે, પણ જોવો તમે, હાવ સફેદ. આ સફેદ નો થાય, આ કાળા જ રહ્યા. સફેદ થયાની પાછળનું કારણ આ કોથળી છે, કોથળીનો ટચ છે. સમજાણું તમને? બરાબર. નહીં હવે આ છે ને, તમે કયો એમ સાહેબ, આ બધી કાઢીને ભેરી કરી વાડી હળગાવી કાઢવી જ પડે. જો કે તળિયામાં તો હું બધે આટો માર્યો તો બધે લઈ લીધા મેં. બરાબર, એ સારું થયું તમે ભેગા કરી લીધા. એટલે હું કા ફૂકાણી ને મેઇન વસ્તુ એને છે ને, એ આ મૂળ છે ને જગ્યા ન કરી. આ તો આપણે લેબોરેટરી ન કરી, નકર આમાં કેટલા ન્યુટ્રિશન છે ને ખબર પડે. ત્યાંથી મેં લીધું હતું. બરાબર, એ સારી વસ્તુ છે. હા, પણ પાણી હવે પાવ તમે અટાણે બાળક છે ને ત્યાં સુધી આને બાંડીની બહુ વિચાર કરવામાં. બરોબર. અને બાંડી અત્યારે તમારી કલમો
મારા ભત્રીજાને પછાટે 10 દિવસે ને 10 દિવસે પાણી મળ્યું છે. હા તો એને ત્યાં આવી તો જવી જોઈએ ને. કોરામણ કેવી બરાબર, વળી ગઈ? પાણી તો જોઈએ જ. જોઈએ જ. બહુ અતિ સફેદ જમીન હોય ને તો પાણી ઓછું જોઈએ, ન જોઈએ એમ ને. ઓછું જોઈએ એટલે શું થાય, એને પાવાનું તો એને 10 દીએ હોય પણ ઓછું પાવાનું. 2 ફૂટ કાળી માટીનો દર છે. હા, તમારે એક એક ગોટલું વાવી દેવાનું બાજુમાં, બબે ગોટલા વાવી દેવાના. બે બાજુ એક એક. પછી ઈ ગોટલા મોટા થાય ને એટલે એને આ કલમ સાથે જોડાણ આપી દેવાનું. સમજાઈ ગયું તમને? ઈ તમે જોડાણ આપી દેહો ને એટલે એના ન્યુટ્રિશન લેવાનો ઘેરાવો છે ને એ વધી જાય. ઈ વધી જાય. એને જોઈન્ટ કરવાળે હા. ઓલા રતંગનો જે એટલે ચોટાડે ને ડોકા, હા 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 એને લઈ આવવો પડે. એને લઈ આવવાનું. મજૂરી એટલે હું અને તમે પોતે શીખી જાવ ને હા, તો તો થઈ ઈ થઈ જાય. સમજાણું? બે બાજુ છોલીને હા, એને ભેગા કરી દેવાના. મારે જરાક રીંગણી છે ને. આમાં કયું ખાતર નાખ્યું છે? હા, ગૌશાળાનું છે કે ઓલું? ગૌશાળાનું નથી સાહેબ, ઓલા વેચવા આવતા હોય ને હા, અને એની ઉપર ધૂળ નાખીને થોડીક. એની ઉપર છે ને ધૂળ. જૂનું ખાતર હતું ઈ દબાવ્યું હા, અને 2 બેરલ બેક્ટેરિયા બનાવી. અરે બેક્ટેરિયા નાખી દીધા. હા, ઓલા બહુ. મેં એક વિડિયો જોયો ને. હા હા, તમે એમાં છે ને ગાયોનું થોડુંક મૂત્ર થોડુંક હોતી નાખો. આ ઉથેટી કરો ત્યારે. ગાયુંનું વાથી હું નક્કી કરી લઉં. હા. ગૌમૂત્ર. આમાં મૂત્ર નાખી દેવો ને એટલે કોહવાટ સારો થાય. બરાબર. મૂત્ર. અને આ ઢાઈકું બહુ સારું કર્યું છે તમે. એને છે ને બેક્ટેરિયા કે એને મરે નહીં. મરે નહીં, અને આને ભીનું કેરે રાખજો. ભીનું તો જવા દીધું. છે જ હારજો, ભીનું જ છે. ગાય પાણી નીકળી ગયું. બહુ સરસ તમે આ ગળત્યું. આ ખાતર વગર છે ને છૂટકો જ નથી. ખાતર વગર. સમજાણું? એમાં મેં કાંઈ કરી હા 1 બેરલે 30 કિલો છાણિયું ખાતર, હા 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 30 લીટર ખાટી છાશ, હા, બરાબર. બધું હા. એક બેરલમાં જ બનાવવાનું. બેરલમાં બનાવી અને નાખવાનું. બરાબર છે. 2 કિલો ગોળ ગોળ એ રાબડું એ કરી જીવામૃત હું કહું છું અને બધું. આમાં ખાડા કરી કરીને ઉતાર્યું. હા, હા, રેડી એ ઉતાર્યું. રેડી રેડી. પછી બીજું બેરલ તૈયાર કર્યું, એને પાછા ખાડા કરીને બધે છાંટ્યું. તમારે ઓલા કુંડા છે ને, કુંડા હા, એમાં કુંડા કેટલા લીટરનો હોય છે કુંડો? એ છે 300 લીટરના. 300 લીટરનો છે ને. એમાં છે ને 5 લીટર ગૌમૂત્ર નાખી દેજો અને 2-3 ખોબા જેટલું 2-3 કિલા જેટલું ગાયોનું છાણ નાખી દેજો. હા, બરાબર. 1 કિલો ચણાનો લોટ નાખી દેજો. 1 કિલો ગોળ નાખી દેજો. અને એને છે ને 3 દિવસ સુધી હલાવવા. હા, બરાબર. હલાવીને અને પછી 3 દિવસ પછી દિવસમાં 3 વખત હલાવવાનું. હા, ઉપર બરાબર. તડકો નહીં પડવા દેવાનો. એ થઈ ગયું જીવામૃત. જીવામૃત. ઈ આપણે જીવા- બેરલ છે સાહેબ, 6 તો બેરલ છે. 1 લીટરમાં કેટલું હોય ખબર વસરામભાઈ? 1 લીટરમાં 1 ટ્રેક્ટર તમે ખાતર નાખો ને એટલા ઓલા એટલા 1 લીટરમાં બેક્ટેરિયા હોય. બરો જો. ના ના કરી. ના, ગળત્યું એ વિષય બહુ સારો, એ જૂનો વિષય, આપણો પરંપરાગત વિષય છે. આ તો હા, એટલે હળી જાય. હળી જાય. ખાતર છે ને. તમારા પ્રભાતપુરના આવે ને, પ્રભાતપુરમાં વિસાવદર, અને પ્રભાતપુર જુનાગઢમાં આવે કે વિસાવદરમાં? જુનાગઢમાં સાંકળાવદર છેલ્લું ગામ આગળ બોર્ડર ઉપર છેલ્લા ગામડા જુનાગઢમાં. બરાબર. અમારા જુનાગઢનું ગામ. હમ